વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઓલપાડના શેરડી ગામે પહોંચી હતી। આ યાત્રામાં કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે હાજરી આપી હતી। રાજ્ય અને કેન્દ્રની આ યોજનાને સંજીવની સમાન તેમણે ગણાવી હતી। આ યોજનાનો લાભ જે ગરીબ લાભાર્થીઓને મળે એના જીવનમાં ખુશી થઈને આવે છે। પ્રધાનમંત્રી આવાસ યોજના, આરોગ્ય યોજના અને અનેક યોજનાએ ગુજરાતના લોકોનું જીવન બદલી નાખ્યું છે। સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામનું અને રાજ્યનું નામ રોશન કરનાર યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સ્વાગત કર્યું। ખાસ કરીને જે લાભાર્થીઓ 100% લાભ મેળવી ચૂક્યા છે એ લોકોના પ્રતિભાવ પણ જાણ્યા। આ ગામમાં હર ઘર સે જલ આજે સરકારની યોજના હતી, 100% પાણીનું કામ પૂર્ણ થયું। આયુષ્યમાન યોજનાના લાભાર્થી સાથે સંવાદ થયો। જે સરકારની કિસાન સન્માન નિધિ જે કિસાનો માટેની અને પ્રધાનમંત્રી આવાસ આ બંને યોજનાઓના લાભાર્થીઓએ ખૂબ આનંદથી નરેન્દ્રભાઈ મોદીજીની સરકારનો આભાર પણ માન્યો। એની સાથે સાથે હેલ્થ ચેકઅપના કામ પણ થયા, ઉજ્જવલા યોજનાની લાભાર્થીના રજીસ્ટ્રેશન પણ થયા અને જે કંઈ બાકી રહ્યું છે એ કામ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલુ છે। એટલે સરકાર 100% સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ વિકસિત ભારત યાત્રા 15 નવેમ્બરથી અને સંકલ્પ લઈને સૌ છૂટા પણ પડ્યા કે આ જ રીતે ભારતને આત્મનિર્ભર બનાવીને ભારતને વિશ્વગુરુ 2047 સુધીમાં બનાવશું એના સંકલ્પ પણ લીધા। અમારે આવાસ યોજનામાં અમે લાભ લીધેલો છે અને અમારું પહેલાં જૂનું જર્જરી મકાન હતું અને જર્જરી મકાનમાં ચોમાસામાં અમે ઘણી તકલીફ પડતી હતી અને ચોમાસામાં જે વરસાદના પાણીના નદીમાંથી લાભ લીધો। પછી આજે અમે સ્લેબવાળા મકાનમાં અમે શાંતિથી અમારા ફેમિલી સાથે રહી શકીએ છીએ। એ બદલ અમે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જે આયુષ્યમાન કાર્ડ તરફથી થયું છે, અમે ડૉક્ટરને બતાવ્યું હતું તો અમને 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો, પણ આયુષ્યમાનની કાર્ડની સહાયથી અમે એક પણ પૈસા વગર આ ઓપરેશન કરવામાં આવ્યું છે અને સાથે સહાય રૂપે જવા માટે 300 રૂપિયાનો ખર્ચ પણ મળ્યો છે। એના માટે આપણા લોકલાડીલા વડાપ્રધાન